નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગુજરાત સરકાર દ્વારા એસટી બસનું જે બોર્ડ છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ટૂંક જ સમય પહેલા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જાહેર થઈ હતી. મહદઅંશે 8,000થી વધુ જગ્યાઓ પર બંને ડ્રાઈવરની 4,000 અને કંડક્ટરની 4,000ની ભરતી ટૂંક સમય પહેલાં થઈ જઈ. ભરતીનો દોર ચાલુ છે ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જે હવે પછીના જે નોકરી કરે છે તેમને કંડક્ટર ડ્રાઈવરની જીએસઆરટીસીએ જે ભરતીને લઈને એક મહત્ત્વની નોટિફિકેશન આવી છે અને પ્રેસ નોટ જાહેર કરી છે. તો આજે જીએસઆરટીસી અમદાવાદ દ્વારા આજે ગુજરાત રાજ્યના તમામ જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી માટે જે ડ્રાઈવર કંડક્ટરને લઈ અને એક નવી નોટિફિકેશન જાહેર કરી છે. તો આ જે નોટિફિકેશનમાં શું જાહેરાત કરી છે બોર્ડ દ્વારા ભરતીને લઈને કે નવી ભરતી કેવી રીતે થશે અને કોને કોને લેવામાં આવશે એના વિશેની વાત કરીશું આગળ વિડીયોમાં. તો આના પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારી ભરતીના વિડીયો સૌથી પહેલાં તમે મજા. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્પોટની બાજુમાં અમદાવાદ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ જાહેરાત થઈ છે, જેની અંદર નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત હંગામી ધોરણે નિમણૂક આપવા બાબતની આ જાહેરાત કરાઈ છે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરને નિવૃત્ત થયા પછી કરાર પર નોકરી કરી શકશે તેવી જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત કરાઈ છે. ડ્રાઈવર અને કંડક્ટરનું કોન્ટ્રાક્ટ તરફ પહેલું કદમ આ જણાવવામાં આવી રહ્યું છે, જેની અંદર પણ જેમ જ્ઞાન સહાયક, ખેલ સહાયકની જેમ જ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારમાં પણ કરાર આધારિત થશે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતેથી ડ્રાઈવર તથા કંડક્ટરની કક્ષામાંથી તારીખ 1 જાન્યુઆરી 2021થી કે ત્યારબાદ નિવૃત્ત થયેલ કે નિવૃત્ત થનાર કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર અથવા 62 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય તેટલા સમયગાળા માટે કરાર આધારિત ઉચ્ચ વેતનથી નિગમ દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતોને આધીન નિમણૂક આપવા અંગેની વિસ્તૃત સૂચનાઓ બોલીઓ અને શરતો નિગમની વેબસાઇટ GSRTC.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ તમામ જે જૂના કર્મચારીઓએ લેવી તેમજ જે ઉમેદવારો નિવૃત્ત થયા પછી પણ જીએસઆરટીસીમાં નોકરી કરવા માગતા હોય તેમણે તેમના વતનની નજીકની જે જીએસઆરટીસીની કચેરી હોય ત્યાં કામકાજના દિવસો દરમિયાન અરજી કરવાની રહેશે. મુખ્ય મહેકમ અધિકારી દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. તારીખ 17 ફેબ્રુઆરી 2024ના દિવસે આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. ટૂંકમાં વાત કરવામાં આવે તો જીએસઆરટીસી દ્વારા પણ હવે કોન્ટ્રાક્ટ ઉપર જે નોકરી કરવા માંગતા હોય તેમને નોકરી નિવૃત્ત થયા પછી પણ 62 વર્ષની ઉંમર સુધી કરાર પર નોકરી કરવા મળશે તેવું જીએસઆરટીસી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.